તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરના વાલ પંથકમાં ફરી એકવાર વરસાદી પાણી ઘૂસી ગયા છે। વાલ પંથકના ગામડાઓની વાત કરીએ, માઢિયા, આણંદપર, દેવાળિયા, પાળિયાદમાં જવાનો રસ્તો ભારે વરસાદને કારણે બંધ થઈ ગયો છે। ઉપરવાસમાંથી કાળુબાર અને ગેલો નદીના પાણી અત્યારે ઘૂસી ગયા છે, જેના કારણે સતત પાણીનો પ્રવાહ આવતા જ જે અનેક ગામને જોડતા રસ્તાઓ છે એ બંધ થઈ ગયા છે। માર્ગો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ભાલ પંથકમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે સ્થાનિકો છે તેમને દર વરસાદી સિઝનમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો ભાવનગરના ભાલ પંથકમાં વરસાદ વરસ્યા બાદ ગામ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે, ગામોમાં પાણી ઘૂસી જતા રસ્તાઓ ધોવાઈ જતા અવરજવર અટકી ગઈ છે। ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ હાલાકી લોકોને પડી રહી છે।